ધર્મબિંદુમાં હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે 8 અધ્યાયમાં પહેલો અધ્યાય માર્ગાનુસારી જીવ માટે લખ્યો અને એના 35 ગુણમાં પહેલો ગુણ શું લખ્યો ખબર છે? ન્યાય સંપન્ન વિભવ. શ્રાવક નહીં, સમકીતી નહીં, એનાથી નીચે ઉતરીને પેલા ગુંઠાણે રહેલા મંદ મિથ્યાત્વી જીવ માટે પણ કીધું કે ઈમાનદારીનો પૈસો ઘરમાં લાવજે, બેઈમાનીનો પૈસો ક્યારે લાવતો નહીં. છે આજે શ્રાવકો? છે કે નથી? પૂરેપૂરો ટેક્સ ચૂકવનારા. અમદાવાદમાં એક ભાઈ છે, 15 દિવસ પહેલા વંદન કરવા આવ્યા હતા. મને કે મહારાજ સાહેબ, કરોડો અરબોનો ધંધો છે પણ ટેક્સ પૂરેપૂરો ચૂકવું છું, ટેક્સમાં ક્યારેય ગરબડ નથી કરતો. હે મહારાજ સાહેબ, બધા ટેક્સ ચૂકવવા જઈએ તો ઘરમાં શું આવે? કેટલા ટકા થાય કમલેશભાઈ? 100 માંથી કેટલા ટકા થાય? 33% ચૂકવવાનું રહે. હે 67% તો આવે છે ને ઘરમાં. એમાં જ સમજો ને, આપણે આટલું જ કમાયા નથી. બેસતું મગજમાં. પાછા શું કે ખબર છે? આવી લુચ્ચી સરકારને આપવું એના કરતાં તો આપણે ઘરમાં રાખવા હું ખોટા, ધર્મમાં વાપરવા હું ખોટા. જે દેશમાં રહ્યો છો એ દેશના રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો તો કરવા સાહેબ. અમારે જ કરવાના. ઓલા લોકો આમ કરે, પેલા લોકો આમ. અરે એ ખાડામાં પડે, તું ખાડામાં પડ. એ સુસાઇડ પણ કરનારા છે કે નહીં? તમે કેમ નથી કરતા? એ આપઘાતો કરે છે, તમે કેમ નથી કરતા? ત્યાં તમારી અક્કલ ચાલે છે. અને જ્યાં આ વાત આવે એને ક્યાં કર્યું છે તો અમે શું કામ કર્યું? ધર્મ પોતાની જાતે કરવાનો છે. કોકે શું કર્યું એની સાથે કમ્પેરિઝન કરીને નથી કરવાનું. હકીકતમાં તમને ધર્મ ઉપર શ્રદ્ધા નથી. જો તમને ધર્મ પર શ્રદ્ધા હોય ને તો તમને કહું, મારે તમને એવું કોઈ લોલીપોપ નથી આપવી, પણ તમે ઈમાનદારીથી જો તમારો ટેક્સ વગેરે ચૂકવો ને, સામે તમારો ધંધો પણ મોટો થઈ જાય. આ આશીર્વાદ નહીં ગણતા હો. મારા સાહેબે કીધું છે હાલો કાલથી શરૂ. હું તમને નીતિ બતાવું. ત્યાં અનીતિ આચરનારા તમે કયા ક્ષેત્રમાં હવે અનીતિ નહીં આચરો? દરેક ક્ષેત્રમાં અનીતિ આચરશો. અને માની લો કે કદાચ તમારાથી એટલો ટેક્સ અપાતો જ નથી. ટેક્સને બચાવવા માટે કેટલા રસ્તા કાઢો? આ બહેનોને ખબર નથી તમારા નામે આ લોકો કેટલા પાપ કરે છે. ખબર છે? સહીઓ કરે રાખો છો ઊંધી ઘાલીને. તમને તો પાછું કઈ મળવાનું નથી, એકલા પાપના પોટલા મળવાના છે. તમે સહી કરો એટલે તમે એમના પાપની અનુમોદના કરી કહેવાય કે ના કરી કહેવાય? પૂછો શેની સહી કરાવો? નથી, કોઈનામાં તાકાત નથી. બધાના નામની કંપનીઓ ખોલી નાખવાની. બધા રસ્તા તમારી પાસે છે રૂપિયાને ઠેકાણે પાડવા માટે. આ બધું જ કહેવા છતાં તમે નથી કરતા. ત્યારે અમને એમ થાય, કોઈ અમારી આગળ જ્યારે તમારા માટે ફરિયાદના સૂર કરે ત્યારે અમે તમારો બચાવ કઈ રીતના કરીએ છીએ એ કહું છું. જો આ રૂપિયા એ ધર્મમાં નહીં ખર્ચાવીએ, ના પાડી દેશું, તો આ રૂપિયા ક્યાં જવાના છે? પાપના માર્ગે જ. પાપના માર્ગે 100% પાપના માર્ગે જશે. હોટલમાં જશે, હિલ સ્ટેશનમાં જશે, ફ્લાઇટોમાં ઉડશે, પરદેશમાં જશે, ક્રૂઝમાં બેસશે, આ બધા પાપો કરશે. એટલે ન છૂટકે અમે તમારા 2 નંબરના રૂપિયાને સ્વીકૃતિ આપીએ છીએ. બાકી અમે પણ ગેરંટી સાથે કહીએ છીએ, તમે 1 નંબરથી જો ધર્મ કરતા હો તો તમારો ધર્મ 1 નંબરનો જ હોવો જોઈએ.